સુરત શહેરમાં ફરી એકવાર કેમિકલ યુક્ત ઝેરી પાણી જાહેર માર્ગ પર ફરી વળવાની ગંભીર ઘટના સામે આવી છે। ઉધના મેઇન રોડ વિસ્તારમાં આસપાસમાં આવેલી કેટલીક મિલોમાંથી ગટર મારફતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા રંગીન અને દુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેતું જોવા મળ્યું હતું। ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જતા સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। જાહેર માર્ગ પર ઝેરી અને દૂષિત પાણી વહેતા વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા કેમિકલ યુક્ત પાણીના સંપર્કમાં આવવાથી ત્વચા સંબંધિત તેમજ શ્વાસની તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહે છે। અગાઉ પણ આ વિસ્તારમાં અનેક વખત મિલોમાંથી કેમિકલ યુક્ત પાણી ગટરો અને રોડ પર છોડવાની ફરિયાદો સામે આવી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી। સ્થાનિક રહીશોએ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે। લોકોનું કહેવું છે કે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં જવાબદાર ઉદ્યોગો સામે કડક પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ નિયમ મુજબ થાય તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે।